બગદાણામાં નવનીત બાલદિયાને માર મારવામાં આવ્યો, ત્યારબાદ કોળી સમાજના વિવિધ આગેવાનો એમની મદદે આવ્યા. રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો અને દરેક સામાન્ય માણસ પણ નવનીત બાલદિયાની મદદ માટે આવ્યા હતા. આપણે જોયું કે કોળી સમાજના વોટ્સએપ ગ્રુપ્સની અંદર એવો મેસેજ ફરતો થયો હતો કે કોળી સમાજના 16 જેટલા આગેવાનો છે એ 15 તારીખે સવારે 11 વાગે મંદિરની બહાર આત્માવલોકન કરશે. પોલીસ દ્વારા રાત્રે જ આ 15 કે 16 જેટલા આગેવાનો હતા, એમાંથી 13 આગેવાનોની અટકાયત કરી લેવામાં આવી. 2 જેટલા આગેવાનો મંદિર સુધી પહોંચ્યા, એમણે આત્માવલોકનનો પ્રયાસ પણ કર્યો, પરંતુ પોલીસે તેમનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો. પરંતુ આજે આખી ઘટના બની, એ ઘટના બાદ નવનીત બાલદિયાનું પણ નિવેદન સામે આવ્યું હતું. એમણે પણ કહ્યું કે આત્માવલોકન જેવા પગલાઓ ન ભરવા જોઈએ અને આપણે કાયદાકીય જે લડત છે એને કાયદાકીય રીતે જ લડીશું. ત્યારે ફરી એકવાર આ જે કોળી સમાજના આગેવાનો હતા એમણે આ વિષયને લઈને ચોખવટ કરવી પડી છે. હવે શું ચોખવટ કરવી પડી છે અને શા માટે કરવી પડી છે તેના વિશે વિગતે વાત કરીએ આ અહેવાલમાં. જય હિન્દ. BSI ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. કોળી સમાજના જે આગેવાનો દ્વારા વોટ્સએપ ગ્રુપની અંદર જાહેરાત કરવામાં આવી હતી કે 15 થી 16 જેટલા આગેવાનો જો નવનીત બાલદિયાને 14 જાન્યુઆરી સુધીમાં કોઈ ન્યાય નહીં મળે અથવા તો એનો જે કેસ છે એની અંદર કંઈક પ્રગતિ નહીં થાય ને કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો 15 તારીખે સવારે 11 વાગે આત્માવલોકન કરીશું. એ જ જે આગેવાનો છે એમની જો કે આગલા દિવસે અડધી રાત્રે જ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી ને 2 આગેવાનો જ્યારે મંદિર પાસે આત્માવલોકન કરવા માટે પહોંચ્યા હતા ત્યારે ત્યાંથી એમની અટકાયત કરવામાં આવી. પરંતુ હવે આ જે આગેવાનો છે એમના દ્વારા ચોખવટ કરવામાં આવી છે. આ આગેવાનોનું એવું કહેવું છે કે આ જે પ્રયાસ છે એ સંપૂર્ણપણે અમારા થકી કરવામાં આવ્યો હતો. આને રાજકારણ સાથે ન ભેળવવા માટે એ લોકો અપીલ કરી રહ્યા છે, વિનંતી કરી રહ્યા છે, કારણ કે ક્યાંક એવી પણ વાતો, એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે પાછળથી કદાચ કોઈ રાજકીય આગેવાન દ્વારા આવું જે કામ છે, આ એ લોકોનો નિર્ણય છે એને એ લોકોને કહેવામાં આવ્યું હશે કે તમારે આવું કરવાનું છે ને પછી એમણે આવું કર્યું, એવી ચર્ચાઓ થઈ રહી હતી. એટલા માટે આ જે આગેવાનો છે એમના દ્વારા ચોખવટ કરવામાં આવી છે. સૌથી પહેલા તો તેમને સીધા સાંભળીએ કે તેઓ શું કહી રહ્યા છે. હું અશોકભાઈ રાઠોડ, ભાવનગર, અખિલ ભારતીય કોળી સમાજ ભાવનગર શહેર ઉપપ્રમુખ. ગત તારીખ 11ના રોજ અમે સોશિયલ મીડિયામાં અમે આગેવાનો દ્વારા ચેટ કરતા હતા અને અમે એક સમાજની લાગણીથી બંધાયેલા હોય તો અમે એક આયોજન નક્કી કર્યું કે બગદાણા મુકામે નવનીતભાઈ બાલદિયારી ઉપર જે અન્યાય થયો છે અને આવા અન્યાયો વારંવાર અમારા સમાજ ઉપર થતા હોય છે, તે લાગણીઓને વશ થઈ અમે એક આયોજન કર્યું કે આપણે પણ નવનીતભાઈને ન્યાય અપાવવા માટે એક આત્મવિલોપનનો કાર્યક્રમ ગોઠવીએ. કારણ કે અમારા સમાજના આગેવાનો અને ઘણા બધા સમાજના લોકો વારંવાર બગદાણા મુકામે દોડી આવતા હોય અને આ પ્રશ્નનું કોઈ નિરાકરણ ન આવતું હોય ત્યારે અમને ચોક્કસપણે લાગતું હોય કે આમાં જરૂર કોઈ મોટા નેતાઓને છાવરવાથી આ લોકો સાથે ન્યાય નથી થતો. એ લાગણીઓને વશ થઈ અમે આજ 15 તારીખના રોજ આત્મવિલોપનનો જે કાર્યક્રમ ગોઠવ્યો હતો અને એ કાર્યક્રમમાં અમે સવારે 5 કલાકે અમને અમારી ધરપકડ કરવામાં આવી હતી એક વાડીને અંદર. અને ત્યાર પછી જે અમુક સોશિયલ મીડિયાના માધ્યમથી અમે અમુક વિડીયો જોયા જેમાં એવા નિવેદનો આપવામાં આવતા હતા તે કોઈ પક્ષના કહેવાથી કર્યું છે. તો હું દરેકને વિનંતી કરું છું કે આવા નિવેદનો ન આપો. અમે ચોક્કસ એક સમાજની લાગણીથી જોડાયેલા વ્યક્તિઓ છીએ. એક સમાજની લાગણીને સંવેદનશીલ થઈને અમે આ કાર્યક્રમ કર્યો હતો. અમારી પાછળ કોઈ રાજકીય નેતાઓના હાથ નથી, કોઈના કહેવાથી અમે આ કાર્ય કર્યું નથી. ફક્ત ને ફક્ત સમાજની લાગણીથી જ અમે આ કાર્યક્રમ કર્યો છે. જય કોળી સમાજ. જય કોળી. હું ગીતાબેન મેર. અમે જે 11 તારીખે એક આ બધી ગ્રુપ ઉપર લાઈવ થયા હતા અને સમાજ સાથે અત્યાચાર થઈ રહ્યો છે તેના વિશે ચર્ચા કરી રહ્યા હતા અને એકબીજાએ પ્રસ્તાવ મૂક્યો કે ભાઈ સમાજને ઝડપથી ન્યાય મળે તો આપણે શું કરવું. એટલે અમે આ કાર્યક્રમ બનાવ્યો કે આપણે આત્મવિલોપન કરીએ બગદાણા ખાતે જઈ. અને અમે આ બીજે દિવસે વિડીયો મૂક્યો, બીજા ભાઈઓએ ઇન્ટરવ્યૂ આપ્યું અને તે દિવસથી અમે ભાવનગર છોડી જતા રહ્યા હતા. અમે ફક્ત સમાજની લાગણી માટે આ પગલું ભર્યું છે, કોઈ રાજકીય આમાં નથી. અને હાલમાં હું પણ ભાજપની સક્રિય કાર્યકર છું. એટલે આમાં રાજકારણ મહેરબાન કરીને ન લાવો, ફક્ત અને ફક્ત સમાજની લાગણીને લઈને આમ અમે કર્યું છે. જય કોળી સમાજ. મારું નામ પરેશભાઈ ગોરધનભાઈ મેર, ભાવનગર તાલુકા યુવા મોરચા ઉપપ્રમુખ ભાજપ અને અખિલ ભારતીય કોળી સમાજ ભાવનગર જિલ્લા મહામંત્રી. અમે
11 તારીખે એક મેસેજ વાયરલ કર્યો હતો કે અમે 15 તારીખે 11 વાગે આત્માવલોકન કરીશું બગદાણા મુકામે. એ અમે સ્વયં કોળી સમાજની એક નાતે અમને કોળી સમાજને ભાઈ અમારો નવનીતભાઈ ન્યાય મળે એ માટે કીધું. આમાં કોઈ રાજકારણ નથી. હું ભાજપનો ઉપપ્રમુખ છું ભાવનગર તાલુકાનો અને અખિલ ભારતીય કોળી સમાજ ભાવનગર જિલ્લા મહામંત્રી છું. અમે સ્વેચ્છાએ રીતે આ કર્યું છે. આમાં કોઈ રાજકારણ ન હતા, કારણ કે આ એક નવનીતભાઈ ન્યાય મળે તે માટે અમે પગલું ભર્યું છે. મારું નામ હરેશભાઈ જી મેર ભાવનગર. હું અખિલ ભારતીય કોળી સમાજ રજિસ્ટર ન્યૂ દિલ્હી ગુજરાત પ્રદેશ કારોબારી મેમ્બર. હું એક કોળી સમાજનો એક સામાન્ય સેવક છું. તારીખ 11 તારીખના રોજ સોશિયલ મીડિયાના માધ્યમથી અને સામાજિક આગેવાનોની સાથે સંકલન કરી અને કારણ કે બગદાણાના નવનીતભાઈ બાલદિયાની સાથે જે એની ઉપર જે હિસ્કારો હુમલો કરવામાં આવ્યો છે, એ હુમલામાં નવનીતભાઈને ન્યાય મળે અને નવનીતભાઈના કહેવા મુજબ જે આરોપી તરીકે જે જયરાજ આહિરનું નામ આવે છે, તો એ મુજબ અવારનવાર આવેદનપત્ર, રજૂઆત સોશિયલ મીડિયાના માધ્યમથી આખા ગુજરાતની અંદર આવેદનપત્ર આપવામાં આવ્યા. પણ ખરેખર આમાં ક્યાંક ને ક્યાંક મોટા માછલા છટકી જતા એવું લાગતા અમે અંદરો-અંદર સામાજિક આગેવાનોએ નક્કી કરી તારીખ 11ના રોજ અમે બધાએ નક્કી કર્યું કે જ્યાં સુધી નવનીતભાઈને ન્યાય નહીં મળે અને મુખ્ય કાવતરાખોર જયરાજ આહિરનું જ્યાં સુધી આમાં એફઆઈઆરમાં નામ નહીં દાખલ થાય ત્યાં સુધી અમે તારીખ 15ના રોજ બગદાણા મુકામે ગુરુ આશ્રમ બગદાણા ખાતે અમે બધાએ 16 જણા આત્મવિલોપન કરવાની જે ચીમકી ઉચ્ચારી હતી, એમાં છેલ્લા 3 દિવસથી અમે ભાવનગર અને ભાવનગર જિલ્લાના આ જેટલા તમને વિડીયોમાં દેખાય છે બધા આગેવાનો છેલ્લા 3 દિવસથી અમે બગદાણા મુકામે આવેલા જુદી જુદી જગ્યાએ અમે રાત્રિ રોકાણ કરી અને આજની તારીખ 15ના રોજ 11 વાગે જે અમે આત્મવિલોપન કરવાની અમારી જે તૈયારી હતી એના ભાગરૂપે આજ રોજ વહેલી સવારે 4 વાગે પોલીસ દ્વારા અમને તમામને ઊંઘતા ઝડપી લેવામાં આવ્યા હતા. આ કાર્ય ફક્ત ને ફક્ત નવનીતભાઈને ન્યાય મળે અને એક સમાજના એક સેવક તરીકે મારી એક જવાબદારીને મારી ફરજમાં આવે કે મારા ભાઈને મારે ન્યાય અપાવવો જોઈએ, એના માટેનું આ એક પગલું હતું. આની અંદર હું કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલો નથી. આજ રોજ મને એક વિડીયોના માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમથી મને જાણવા મળ્યું કે આમાં ક્યાંક ને ક્યાંક ભાજપને કોંગ્રેસને ફલાણું ઢીકણું કરવામાં આવે છે. ખરેખર આમાં કોઈ પક્ષાપક્ષીની વાત નથી. માત્ર ને માત્ર સામાજિક લાગણીને વશ થઈ અને નવનીતભાઈને ન્યાય મળે, પોલીસ સમાજને ન્યાય મળે એના માટેનું આખું અમારું આયોજન હતું. પણ સવારમાં 4 વાગે અમારી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી. એટલે પ્લીઝ મહેરબાની કરી આમાં કોઈ પક્ષાપક્ષીની વાત ન કરતા. આમાં કોઈ 0% પણ રાજકારણ નથી. માત્ર ને માત્ર સામાજિક લાગણીને ધ્યાનમાં રાખી અમારી જવાબદારીના ભાગરૂપે અમે બધા લોકોએ સ્વયંભૂ પોતપોતાની જવાબદારીએ અમે આત્મવિલોપન કરવાનું નક્કી કર્યું હતું. જય કોળી સમાજ. તેમનું કહેવું છે કે આ જે આત્મવિલોપનનો પ્રયાસ છે એ અમે લાગણીમાં આવીને કરેલો છે, આમાં કોઈ રાજકીય એંગલ નથી અને આ ઘટનાને રાજકીય એંગલ ન આપવા માટે પણ તેઓ વિનંતી કરી રહ્યા છે. તો આ સમગ્ર ઘટનાને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો PSI ટીવી ન્યૂઝ. નમસ્કાર.